બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ચારે બાજુ કરેલ બિનઅધિકૃત દબાણ દૂર કરવા બાબતે જણાવ્યું હતું। જય ભારત આપ સાહેબને સમગ્ર અનુજાતિ હારીજ શહેર અને હારીજ તાલુકાના લોકોની નમ્ર અરજ છે કે રાષ્ટ્રનેતા બંધારણના શિલ્પકાર મહામાનવ બોધિસત્વ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા હારીજ શહેરની મેઇન બજારમાં આવેલી છે। નાના મોટા વેપારીઓ તથા ધંધાદારીઓના કારણે પ્રતિમાની ચારે બાજુ બિનઅધિકૃત દબાણના કારણે પ્રતિમાની ગરિમા જળવાતી નથી। તાજેતરમાં સરકાર દ્વારા સંવિધાન દિવસની ઉજવણી કરવા બાબતે પરિપત્ર જારી કરેલો હતો। ત્યારે આગામી 6 ડિસેમ્બરના રોજ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો મહાપરિનિર્વાણ આવી રહ્યો છે। તે દિવસે મહામાનવ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું શ્રદ્ધાંજલિ અર્પણ કરવા મોટી સંખ્યામાં લોકો હાજર રહેશે। તો સમગ્ર અનુજાતિના લોકો પ્રતિમાની ચારે બાજુના દબાણના કારણે નારાજ થયેલ છે। તો સત્વરે આ દબાણ દૂર કરી પ્રતિમાની ગરિમા જળવાય અને સમગ્ર સમાજની લાગણી દુભાય તે માટે તારીખ 5/12/2023 સુધી આ દબાણ દૂર કરવા આપ સાહેબને અમારી માગણી તથા લાગણી છે। અન્યથા અમારી ના છૂટકે આંદોલન કરવાની જરૂર પડશે। મહામાનવ બોધિસત્વ બંધારણના શિલ્પકાર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની હારીજ શહેર ખાતે આવેલી પ્રતિમાની ચારે બાજુ શાકભાજી અને માટલાનું વેચાણ કરી ત્યાં પ્રતિમાની કોઈપણ પ્રકારની ગરિમા જળવાય તેવું લાગતું નથી અને ચારે બાજુ એટલી હદે દબાણ થયેલું છે। જ્યારે 6 ડિસેમ્બર કે 14 એપ્રિલ આવે ત્યારે એ દબાણ વહીવટીતંત્ર હારીજ દ્વારા દૂર કરવામાં આવે 1-2 દિવસ પૂરતું, પરંતુ આજે કાયમી ઉકેલ માટે મામલતદાર સાહેબ શ્રી હારીજ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી હારીજ અને ચીફ ઓફિસર મેડમ હારીજને લેખિત આવેદનપત્ર સમાજના અગ્રણીઓ સાથે આપ્યું છે અને કાયમી ઉકેલ આવે અને દબાણ દૂર થાય તેવી રજૂઆત કરી છે। રજૂઆત કરવામાં સામાજિક આગેવાનો અને સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા। નરેન્દ્રભાઈ પરમાર, મોહનભાઈ પરમાર, પ્રફુલ્લભાઈ, જગદીશભાઈ, ભગવાનભાઈ વગેરે લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને મામલતદાર સાહેબ તથા ચીફ ઓફિસર સાહેબે એવી ખાતરી આપી છે કે 5 તારીખ સુધીમાં આ દબાણ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાની ચારે બાજુનું દબાણ સત્વરે કાયમી ઉકેલ આવે તે રીતે દૂર કરવામાં આવશે। નરેન્દ્ર પરમાર, નવસર્જન ટ્રસ્ટ પાટણ।